તો રાજુ ખમણ વાળાની ન્યાય ગયો તો એવો વિચાર એવો ખમણ વેચવાનું ચાલુ કરી દઉં ગાડી બંધ કરીને. તો કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ, આશા કરું છું મજામાં જશો અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગ ની સાથે. હું નીકળી ગયો સીધો જ આપણી દુખિયારી ઓફિસે, ત્યાં આવીને જોયું ને તાતો ભાઈઓ ગાડી ભરતો હતો. એની સામે સીધો જ કેમેરો કર્યો ને તાતો ભાઈઓ ફૂલ પાવર માં આવી ગયો. મને કે હાલવાનું જોઈને કાંઈ થાય ને, જો કાંઈ થાય એલા ભાઈ પાછા હરી આવશે. જે હવારમાં તો બહુ ગાડી ભરવાની ટ્રાય કરી પણ કઈ ગાડી ભરાણી ને લાઈટ કા નકરા પેસેન્જર આવ્યા અને તા આવી ગયો એટલી જ વારમાં દૂધાને પોઈન્ટ માં આવી ગયો ઢાંઠો. પછી તો 5-6 જણા આજુબાજુના દુકાન વાળાને મેં બોલાવી લીધી. તો એ માંડ હાથ મારી. બપોર પછી થઈ ગયો તો વરસાદ ચાલુ ને એકું પેસેન્જર આવવાનું ચાલુ છું. સીધું જ આપણું બલૂન ઉડાડ્યું હો રાજકોટ. આજે તો કઈ રાજકોટ જવામાં ટ્રાફિક હતું એની વાત જ જવા દો. તમે 1.5 કલાકમાં પોગો એની બદલે હું આજે 2.5 કલાકે ઠેઠ રાજકોટ પહોંચ્યો. આજે ડેમે ગાડી ભરવા લગાડી તા મને લાલો એટલી વારમાં ભેગો થઈ ગયો. થોડો કાયલો ને તા તો ધમભાઈ ગાડી ભરતા હતા. જો છે ને ધોળા બફલા જેવા. તા થઈ ગયો ધમભાઈ નો માણા ભેગો. નામે એવું કટિયો હો, કટિયા જેવું જ નામ છે ને. પણ લાલો મને કે હાલ ચા પીવા જાય. તા અમને નીરિયો જોઈ લ્યો આવ્યો ને નીરિયો આમ જો છે ને ગડદા જેવો થઈ ગયો. લાલો પછી એની ઉપાધિમાં પીડ્યો હતો ને હું 15 વર્ષથી વરસાદ નો એવો એમ પેસેન્જર ની વાટ જોઈને બેઠો હતો. આજે તો હતો રવિવાર ને રવિવારી ભરાણી હતી ઈ હિસાબે ટ્રાફિક હતું. રાજકોટમાં હાજી ડેમે ટ્રાફિક હતું એની વાત જ જવા દો. તો બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુંવણ વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે અને આ 20 ધડબડાટી એરે.